તો કોંગ્રેસ દ્વારા જે અલગ અલગ સમિતિઓ રચાઈ છે તેમાં રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું કદ વધ્યું છે। જવાબદારી જે નેતાઓને સોંપાઈ છે તેમાં અલ્પેશ ઠાકોરનું કદ વધ્યું છે। તેમને તમામ સમિતિઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી એવું માનવામાં આવતું હતું કે અલ્પેશ ઠાકોર સહિતના તેમના સાથે પણ જે નેતા છે એ ચાહે બાયડના ધવલસિંહ ઝાલાની વાત હોય, તમામ લોકો તેમની સાથે છે કે જે કોંગ્રેસથી નારાજ છે। આ શક્યતાઓને લઈને અલ્પેશ ઠાકોરનું કદ વધ્યું હોય તેવું પણ માની શકાય, કારણ કે ઉત્તર ગુજરાતમાં આશાબેનના ઊંઝામાંથી ગયા બાદ જો વધુ 2-3 ફટકા પડે તો ઉત્તર ગુજરાતના લોકસભામાં મોટા ઝટકા કોંગ્રેસને લાગી શકે તે સંભાવનાઓને નકારી ન શકાય અને કદાચ તેને જ લઈને અલ્પેશ ઠાકોરનું કદ વધારવામાં આવ્યું છે। વધુ માહિતી આપી રહ્યા છે TV9 સંવાદદાતા દીપેન પરિયાર। દીપેન, એક તો તમામ સમિતિઓમાં સમાવેશ કરનાર કદાચ આ એક નેતા હશે, તેમને કયા કયા પદ સોંપાયા છે, જવાબદારી કેટલી વધશે અને એ સંભાવનાઓ પણ નકારી ન શકાય કે જે પ્રકારે અલ્પેશ થોડા સમયથી નારાજ મનાતા હતા, જો તેમનું કદ ન વધારે તો ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને આશાબેન બાદ કંઈક મોટો ઝટકો લાગવાની સંભાવનાઓ પણ તો હતી। બિલકુલ અક્ષય, જે અલ્પેશ ઠાકોર છે તેના કદમાં ચોક્કસથી વધારો થયો છે। જે 5 કમિટીઓની નિમણૂક કરવામાં આવી છે તે તમામે તમામ કમિટીઓના સભ્ય તરીકે અલ્પેશ ઠાકોરને સ્થાન આપવામાં આવ્યું છે। તો જે પ્રચાર સમિતિના કન્વીનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, જે રીતે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને આશાબેન પટેલના રાજીનામાથી ફટકો પડ્યો છે, ત્યારે અલ્પેશ ઠાકોર પણ નારાજ હતા પ્રદેશના નેતૃત્વથી અને વ્યવસ્થા પરિવર્તનની તેઓ માંગ કરી રહ્યા હતા। ત્યારે અલ્પેશ ઠાકોરને મનાવવા માટેના આ પ્રયાસો છે અને અલ્પેશ ઠાકોરને સાચવવા અને ઉત્તર ગુજરાતની જે ઠાકોર વોટ બેંક છે તેને યથાવત રાખવા માટેના પ્રયાસો છે તે હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવ્યો છે અને અન્ય જે ધારાસભ્યો છે તે ધારાસભ્યોને પણ મોટા ભાગની સમિતિઓ છે તેમાં સ્થાન આપવામાં આવ્યું છે। આ ઉપરાંત જે સિદ્ધાર્થ પટેલ છે, શક્તિસિંહ ગોહિલ છે, પછી તુષાર ચૌધરી છે, જે નરેશ રાવલ છે, સાગર રાયકા છે, જે સિનિયર આગેવાનો નારાજ હતા, બેઠક કરી હતી, તે સિનિયર આગેવાનોને પણ મહત્વની જે સમિતિઓ છે તે તમામ સમિતિઓમાં સિનિયર આગેવાનોને પણ તમામ સમિતિઓમાં સ્થાન આપવામાં આવ્યું છે। એટલે કે તમામને સાથે રાખી અને ચાલવાનો પ્રયાસ છે તે હાઈકમાન્ડે કર્યો છે અને 2019ની ચૂંટણીમાં તમામને સરખા ભાગે જવાબદારીઓ આવે તે માટેના પ્રયાસો પણ આ જે નિમણૂકો છે તે નિમણૂકોમાં કરવામાં આવે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોર સામે હાઈકમાન્ડ છે તેને ઝૂકવું પડ્યું છે। અલ્પેશ ઠાકોરની નારાજગી સામે હાઈકમાન્ડને ઝૂકવું પડ્યું છે અને અલ્પેશ ઠાકોરને હોદ્દાઓની લાણી કરવી પડી છે અને તમામે તમામ સમિતિઓમાં અલ્પેશ ઠાકોરને મહત્વ આપવાની ફરજ પડી છે। જી અક્ષય। જી દીપેન, આભાર સમગ્ર માહિતી બદલ। અત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા સિદ્ધાર્થભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે। સિદ્ધાર્થભાઈ, એક તો આપની આગેવાનીમાં સમિતિઓની રચના થઈ છે, આપ જણાવો કે આ વ્યૂહરચના શું રહેશે, કોંગ્રેસ કઈ રીતે કામ કરશે? આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને વિવિધ સમિતિઓની એઆઈસીસી દ્વારા રચના કરવામાં આવી છે। કેમ્પેન કમિટીની જવાબદારી મને સોંપાઈ છે અને આવનારા દિવસોમાં પક્ષના કાર્યક્રમો, ચૂંટણીલક્ષી કાર્યક્રમો અને પક્ષની મૂળ વિચારધારાને પ્રજા સુધી લઈ જવા માટે અને ભાજપની નિષ્ફળતાઓને ઉજાગર કરવાનો પ્રયત્ન પૂરી તાકાતથી કરવામાં આવશે। ખાસ કરીને જો કેમ્પેન સમિતિની વાત કરીએ કે જેની જવાબદારી આપને સોંપાઈ છે, સિદ્ધાર્થભાઈ, આપની સમગ્ર ગુજરાતની જે જવાબદારી છે તેમાં કેમ્પેનની સ્ટ્રેટેજી કેવી રહેશે? કઈ રીતે આપ અલગ અલગ બેઠક પરની વ્યૂહરચના રચશો અથવા ખાસ શું હશે? દરેકે દરેક બેઠક ઉપરના જે સ્થાનિક પ્રશ્નો છે એને વાચા આપવામાં આવશે અને મૂળ તો આ રાષ્ટ્રીય ઇલેક્શન છે એટલે રાષ્ટ્રના જે રાષ્ટ્રીય મુદ્દાઓ છે એના ઉપર વધુ મહત્વ આપી અને જે પ્રશ્નો અત્યારે ભાજપની સરકારમાં ઊભા થયા છે એ આર્થિક પ્રશ્નો હોય, બેરોજગારીના પ્રશ્નો હોય, ખેડૂતોને લગતા પ્રશ્નો હોય, સુરક્ષાને લગતા પ્રશ્નો હોય, આ બધા પ્રશ્નોની પાછળની જે વાસ્તવિકતાઓ છે એને પ્રજા સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું। જી બિલકુલ સિદ્ધાર્થભાઈ, TV9 સાથે વાતચીત કરવા બદલ આભાર। તો કેમ્પેન સમિતિ જે બનાવી છે તેના અધ્યક્ષ બનાવાયા છે, એટલે પ્રમુખ બનાવાયા છે, જવાબદારી સોંપાઈ છે સિદ્ધાર્થ પટેલને, કે જેઓ જણાવી રહ્યા હતા કે આ દેશના મુદ્દાઓ પરની ચૂંટણી હશે એટલે જે 4.5 વર્ષમાં નથી થયું તે તમામ મુદ્દાઓને લોકો સમક્ષ લઈ જવામાં આવશે, વાયદાઓની વાત કરવામાં આવશે।